જય માતાજી। એક કાલ મેં વિડીયો જોયો હતો કે બેન કે મારે બહુ કોમેન્ટો આવે છે જે ખેડૂતો દવા છાંટે છે ને કેન્સર થાય છે ને આ છે ને તે છે। વાત 100% સાચી। બધાને અત્યારે ઉત્પાદન લઈ લેવું છે, કેમ કે ભાવ આવતો નથી એટલે વધારે ઉત્પાદન લેવું પડે। 30 રૂપિયા ભાવ આવતો હોય એની બદલે 60 રૂપિયા ભાવ આવે તો ઓછું ઉત્પાદન થાય તો હાલે કે ભાઈ વીઘે વરાડીએ 4000 રૂપિયા ખર્ચો થાય છે તો વીઘો 10,000નો પડવો પડે તો 4000 દાળિયા જાય ને વીઘે 2000 રૂપિયા જેવું આપણને કે 2000 કે 4000 રૂપિયા જે બી મળતું હોય, પણ જેટલો ખર્ચો થાય છે એટલી પાછી દાળી થાય છે, મજૂરી થાય છે। સાંભળી લેજો, હું પોતે ખેતી કરું છું, કોઈ દે કાંઈ નથી વધ્યું। દર વર્ષે 40-50 હજાર રૂપિયા 5 વીઘામાં નાખું છું। આજે સાંભળવું હોય ને સાંભળી લેજો ને જોવે ને જોઈ લેજો, કેમ કે હું ઓર્ગેનિક કરું છું, હું દવા નથી નાખતો। તોય હવે હું જે ખડ ને બળને છે ને તો હવે હેઠે હું અમુક આગે દવા હોય ને એમાં નાખી દઉં છું, બાકી તો બધું સાઈસ ને આન તે નાખું છું ને એટલે ઝાડવાની નીચે તો ખડ જ નથી થતું। પહેલી વાત તો એ, પણ કદાચ ઓલે થતું હોય ને તો એ રીતે થાય છે, એટલે એને આગે હોય ને એ દવા નાખી દઉં છું નીચે ઓલો ટોપો મૂકીને। પણ જે માણસની એની મજૂરી ઉપર જ તે હોય, એના ખેતર ઉપર જ ખાવાનો રોટલો હોય તો એ માણસ શું કરે? ઇન્જેક્શન દઈને દૂધી મોટી જ કરે ને। 250 ગ્રામની દૂધી 4 હોય ને ત્યારે 1 કિલો થાય, ઇન્જેક્શન દઈને સીધી કિલોની કરે એવું આપણે સાંભળ્યું છે, જોયું નથી કે આપણે એવું સાંભળ્યું છે કે ભાઈ દૂધી મોટી કરી નાખે, આ તે ઇન્જેક્શન મારે તો ફળ મોટું આવવા માંડે, આ તે ભગવાન જાણે। મેં તો દાડમડી 4-5 વર્ષ રાખીને લોકોએ ખાધા ને પોપટ જ ખાઈ જતા હતા, એટલે એનો કોઈ ઈલાજ આપણી પાસે હતો નહીં કે પોપટને મારવા કે આ તે એવું આપણને કંઈ આવડતું નથી। ઠેલ્યું બેલ્યું બધું બાંધી જોયું, પણ હવે બીજે કાંઈ પોપટને ખાવાનું જ ન હોય તો પોપટ શું કરે? એટલે છેવટે મારે 4-5 વર્ષ દાડમડીની સેવા કરીને ગાડી નુકસાની જ કરી મેં। પછી લીંબુડી નાખી દીધી, એટલે લીંબુડીમાં તે પછી એમાં દાળિયાને આ તે ખર્ચાને ટ્રેક્ટર હાંકવાનું ફલાણું માણમાં ટ્રેક્ટરવાળા આવે ને એટલે એમાં બધું માથે જ પડે। અને જેને 50-60 હજાર લાખ રૂપિયા પગાર છે ને એને બહુ મોંઘવારી નડે છે। 200 રૂપિયા દાડી કરીને આવે ને એ એટલો કકળાટ નહીં કરતા, એટલે આ પ્રોબ્લેમ તો રહેવાનો। દવા છાંટવાનો બધોય પ્રોબ્લેમ રહેવાનો, કેન્સર થાય બધો પ્રોબ્લેમ રહેવાનો। બીજી વાત મારી મેન મુદ્દાની એ છે કે જ્યાં દવાઓ ખોટી વેચાય છે, જ્યાં ઇન્જેક્શન ખોટા વેચાય છે, હમણાં જ મેં એવું સમજ્યું લોહી બ્લડ ડુપ્લિકેટ હતું, ત્યાં એટલું બધું કરપ્શન છે, જ્યાં તમારે કોઈ જગ્યાએ 1 રૂપિયા પૈસા દીધા વગર કઈ જગ્યાએ કામ થતું નથી, તમારા છોકરાને હરખું ભણાવતા નથી। એવા બધા એવા ન હોય પણ ભણાવતા નથી। સ્કૂલોમાં ઢગલો બંધ ફી લેવા છે, તમે પૈસાવાળા જે નોકરિયાત લોકો જેને બહુ મોટા પગાર છે એ બધા હારી સ્કૂલોમાં જ ભણાવે, ગમે એટલી ફી કરે તો એને કંઈ વાંધો નથી। પણ ખેડૂત હારે તમારા લોકોને કેમ વાંધો છે મને એ નથી ખબર પડતી। ઓર્ગેનિક શીખું હું 100 રૂપિયા કિલો આપું, બરાબર, પછી 50 રૂપિયા કરી નાખું, બહુ શીખવું આવવા માંડે ને ભાવ બધે ઘટે ને ત્યાં ટેમ્પાવાળો 30 રૂપિયાનો કિલો લાગત શીખવું વેચીને વીયો જાય છે, પણ એ 5 લાખ રૂપિયાનું હોસ્પિટલનો ખર્ચો લાવે એ પાકું છે। કેન્સર થાય, આમ થાય, તેમ થાય, ફલાણું થાય, તમારા શરીરની અંદર નડે, પણ લોકો એ બોલો તો ટેમ્પાવાળો 30 રૂપિયાના દઈને વયો ગયો ભાઈ, એવા મીઠા શીખવું આમ તેમ ફલાણું। ખાવાવાળા તો મારે શીખવું ખાય છે, ઘણા બધા ખાય છે, મારે 50% શીખવું પડ્યા રહેતા છે, ખાઈ જતા છે, મધની માખ્યું ખાઈ જાય, પાકતું નહીં પાક્યું હોય તો જનાવરાય ખાઈ જાય, શીખવું ત્યાં નથી પાકતા એટલે જનાવરનો બગાડ ઓછો છે, કાસા ઉતારી લેવાના 2-3 દિવસમાં પાકી જાય, પણ કોઈ 50 રૂપિયા દેવા તૈયાર નથી। તો કે મારે એના ઉપર રોટલો નથી, માતાજી ભગવાનની દયા છે, ધંધા પાણી છે, ભલે ખાઈને ખાવાનું થાય એવાય છે ખરા ધંધા પાણી, પણ તમને કેમ ખેડૂત જ નડે છે એ મને નથી ખબર પડતી। ખેડૂત ઉત્પાદન ઓછું કરશે તો તમને ભાવ નહીં પોહાય, તો તમને તરત મળશે જ્યાં હોય ને ધુમાડા નીકળવા। અને જો ઓર્ગેનિક કરશે, ઓર્ગેનિકમાં હવે ડુપ્લિકેટો ને આ તે બધું આવે જ છે, સાંભળી લેજો। દવા છાંટે તો એમાં ડુપ્લિકેટો ને આપણે એવું સાંભળેલું છે, આપણી પાસે જે ક્યારેય કંઈ એવું નથી, હું છે ને દવા છાંટતો નથી ઓર્ગેનિકે, મને ખાસ ખાતરી હોય તો જ તે, નહીંતર હું મારી જાતે જ બનાવેલું, ટીપડામાં છાશ નાખો, ના છે જીવામૃત છે ને પેલા પાંદડાનું ઓલું કહેવાય અર્ક કહેવાય ને પાંદડાને પલાળવાના
કેટલી જાતના પાંદડા હોય, શીકુડીના નાન, જમરૂખડીના આંકડા ને ધતુરા ને ફલાણું ને બધું કરીને એનું જે પાણી અર્ક બનાવવાનું એ પછી છાંટવાનું હોય. એટલે એનું જોરદાર જ કામ આવે છે. એનું ઈળા બીળાને ગમે તેને આ તો લીલી એલ મળી જાય ત્યારે ગુલાબી થાય ને ગુલાબી મળી જાય ત્યારે પીળી થાય ને પીળી થાય ત્યારે એટલે બધી દવાઓમાં ડુપ્લિકેટ આવે છે. વધારે ઓરિજિનલ દવા આવતી જ નથી. તો ત્યાં તમારે મોઢું નથી ફાટતું અને અહીંયા તમારે ફાટે છે તરત કે ખેડૂતને આમ છે ને ખેડૂત આમ કરે છે ને લોકડું આમ કરે છે ને ઢીકડું આમ કરે છે ને ખેડૂતને રાતને જ અત્યારે મારું ટી શર્ટ પહેરેલું છે. અત્યારે મારું ટી શર્ટ હાવ આમ ભીનું છે ભદભદતું. કેમ કે હું વાડીએ ટ્રેક્ટર હાંકવાવાળો હતો ને તો દંડો ખેંચીને પછી અહીંયા આવ્યો છું. ટ્રેક્ટર હકાવીને પછી હું આવ્યો છું. હાવ મારું ટી શર્ટ ભીનું ભદભદતું છે અને બપોર પછી વાસ આવે એના માટે સ્પ્રે લગાડ્યો છે. કારણ કે ઘરા ગાવત મારા પરસેવની વાસ આવે પછી પરસેવ એટલો વળેલો હતો. પછી ટી શર્ટ બદલવાનો ગાળો નહોતો રહ્યો, નાવાનો ગાળો હતો. નાઈન વાડીએ ગયો, ભગવાનને બેહારે દીવાબત્તી કર્યા અને પછી ટ્રેક્ટરવાળો આવ્યો ને તે દંડો ખેંચીને ઠેઠ 200-250 ફૂટનો દંડો ખેંચીને એકલા એ ખડમાંથી જુદો ને વેલામાંથી જુદો પાડતા તોડતા છેટે આઈન પર છેટે ઢહળીને મૂક્યો ને તો આખો રેપઝેપ થઈ ગયો, સ્વાદ ચડી ગયો, હા ચડી ગયો. માણ કેટલી ઘડીએ બેઠો, પાણી પીધું, ત્યારે માણ શાંતિ થઈ અને પછી ત્યાંથી આવીને એ દુકાને હું બેઠો. એટલે એમ કાંઈ બોલ્યું નથી. તમે ખાલી એકવાર વાડીએ આવીને અખતરો કરો. તમે વાડીએ આવીને ટાઢા છે અહીંયા ભજીયા જ ખાધા છે. તમે કોઈ દે નીંદ્યું નથી, કોઈ દે કપા વીણ્યો નથી. કપામાં કેટલા મસરા કરડી જાય છે ને ક્યાં મસરા કરડી જાય છે ને એ કહેવાય જેવું નથી. હા, આવો પહેલાં તમારી હાહુયું શું કરે ને ક્યાં કપા વીણે છે ને હું નીંદવા જાય છે ને કેમ ઢોર રાખે છે ને કેમ તમને સાઈસ મોકલે છે ને કેમ તમને દૂધ મેકલે છે ને કેમ તમને ઘી મેકલે છે ને કેમ તમને પાડા જેવા કર્યા છે એ બધું અહીંયા જોઈને પહેલાં જાઓ. પહેલાં ત્યાં બેઠી ટડકાયા મારોમાં સુરતમાં બેઠ્યું કે અમદાવાદ મુંબઈ બેઠા ટડકારા ઠોકોમાં. રાજ્યું તો સુરત જ તે. અહીંથી બધું તમને મોકલે છે તોય તમને હારા નથી લાગતા. તોય તમારા ધણીઓ માથે કરી નાખે છે ને ત્યાં જમીન વેચવી પડે છે. એટલે મોંઘવારી છે ને આમ છે ને ફલાણું છે ને એ બધું જવા દો. જય માતાજી.